અમે છે એ અલગ રસ્તે જતા રહ્યા હતા ના એને કોઈ લખણ નહીં મારા હાથમાં આવી ગઈ એવી લાગે છે મસ્ત છે ને એકદમ ફ્રેશ એક્સપિરિયન્સ ઘણો સારો છે ઘણી સરસ સરસ સ્ટ્રોબેરી અહીંયા જો એકદમ સરસ મજા અહીંયા અમે લોકો લંચ કરવા માટે બેસી ગયા છીએ ફાઇનલી જર્મનીમાં છે એ સમર ચાલુ થઈ ગયો અને જો અહીંયાની સમરમાં બેસ્ટ એક્ટિવિટી હોય ને આ લોકો જે કરતા હોય ને જર્મન લોકો તો એક તો છે સ્ટ્રોબેરી ફાર્મમાં જાય અને જાતે સ્ટ્રોબેરી પિક કરવાની અને ત્યાં તમારે જેટલી પણ સ્ટ્રોબેરી ખાવી છે એટલી સ્ટ્રોબેરી તમે ખાઈ શકો છો અને બીજું છે દરિયા કિનારે જઈ અને બસ ત્યાં સનબાથ લે તો આજે અમે સૌથી પહેલાં જવાના છીએ સ્ટ્રોબેરી ફાર્મ પર અને ત્યાં અમે સ્ટ્રોબેરી પિક કરીશું હવે ત્યાં એવું હોય છે કે સ્ટ્રોબેરી તમારે જેટલી પણ ખાવી હોય ને એટલી તમે સ્ટ્રોબેરી ખાઈ શકો છો અને પ્લસ તમારે ત્યાંથી ખરીદવાની પણ હોય છે એમનો ભાવ કઈ રીતનો હોય છે તો ખ્યાલ નથી કારણ કે અમે લોકો બી ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ તો ત્યાં જઈને જ ખ્યાલ આવશે કે એમનો ભાવ શું છે અને ત્યાંથી નક્કી કર્યું છે એક તળાવ છે નજીકમાં એ તળાવ કિનારે જશું અને ત્યાં જ લંચ લઈશું તો જો અહીંયા ધાર્મિક પણ તૈયાર થઈ અને આવી ગયા છે અમે લોકો હવે નીકળીએ છીએ ઓલમોસ્ટ 12 વાગી ગયા છે અને તડકો બી એકદમ સરસ મજાનો છે એટલે વેધર પણ સારું છે લાસ્ટ વીકમાં છે ને વેધર એકદમ ખરાબ હતું વરસાદ પણ હતો પરંતુ એના એક વીક પહેલાં બહુ મસ્ત તડકો હતો આઈ થિંક નેક્સ્ટ વીકમાં પાછો વરસાદ આવી જશે તો હવે અમે નીકળીએ બધી જ વસ્તુઓ પેક થઈ ગઈ છે બધું જ પેક થઈ ગયું છે જો અહીંયા અમે અમારી ચેરને એવું બધું પણ લઈ લીધું છે કારણ કે તળાવ કિનારે જઈએ છીએ તો બેસવા માટે નીકળીએ હવે આપણે તો ચલો અહીંયાથી અમે નીકળીએ છીએ આઈ થિંક 10 થી 15 મિનિટનો રસ્તો છે અહીંયાથી તો ત્યાં પહોંચીને જ મળીએ પેલી સ્ટ્રોબેરી દેખાય છે ને ત્યાંથી બસ અહીંયાથી લેફ્ટ આ બધી ગાડીઓ જાય જ આ ઊભી છે ને જો ત્યાંથી છે જો અમે લોકો અહીંયા પહોંચી ગયા છીએ સ્ટ્રોબેરી ફાર્મ પર અને અહીંયા એ લોકો આ રીતે સ્ટ્રોબેરી શેપનું રાખ્યું જ છે અમે છે એ અલગ રસ્તે જતા રહ્યા હતા ત્યાંથી નથી જવાનું અહીંયાથી જવાનું છે તો હવે ગાડીને અમે રિટર્ન લીધી અને અહીંયાથી નીકળીએ હવે અહીંયાથી જવાનું છે અને પછી ત્યાંથી ડાબી સાઈડ ત્યાંથી જો આપણે સ્ટ્રોબેરી ડાયરેક્ટ લેવી હોય ને તો ત્યાંથી તમે ડાયરેક્ટ સ્ટ્રોબેરી લઈ શકો છો અહીંયાથી જવાનું છે ના એને કોઈ લખણ નહીં એ ખાલી સ્ટ્રોબેરી લઈને એનાથી જતા રહ્યા અને ત્યાં એવું છે કે બાસ્કેટ હતી મોટી બાસ્કેટના કંઈક 5 યુરો ના એ બધું અહીંયાથી જ આગળથી જ આપણે લેવાનું છે ત્યાં ખાલી તમારે ડાયરેક્ટ સ્ટ્રોબેરી ખરીદવી હોય ને તો સ્ટ્રોબેરી ખરીદવાની અને અહીંયાથી હવે લેફ્ટ લેવાનું છે જો પહોંચવા અમે લોકો આવી ગયા છીએ અને ઘણા લોકો આજે આવ્યા છે વીકેન્ડ છે અને પ્લસ વેધર પણ સરસ છે એટલે ઘણા બધા લોકો અહીંયા આવી ગયા છે સવારમાં 10 વાગ્યામાં આઈ થિંક ખુલી જાય છે અને 10 વાગ્યાથી લઈ અને સાંજના 6 થી 7 વાગ્યા સુધી ખુલ્લું હોય છે જો તમે લોકો જર્મનીમાં રહો છો અને તમારી આજુબાજુ આ રીતનું કોઈ હોય છે સ્ટ્રોબેરીનું તો તમે ત્યાં જઈ શકો છો હવે કેટલા બધા લોકો આવી ગયા છે અને બધા અત્યારે સ્ટ્રોબેરી વીણવા મળ્યા છે ખબર નહીં કે હવે કેટલી ભાગમાં આવશે અને અહીંયા તમારે આઈ થિંક મિનિમમ તમારે કિલો કે એ રીતની લેવાની જ હોય છે પણ જોઈએ અને વેધર પણ સારું છે એટલે ઘણા લોકો તો સાયકલ લઈને બી આવે છે અને આજુબાજુનો બધો જ જે છે પ્લેસ એ ખેતર જ છે અને ત્યાં જે છે એ મેન હાઈવે આવી જાય છે અને જો અમે જ્યાંથી એન્ટર થયા ને એ રસ્તો તો ત્યાં સ્ટ્રોબેરી લગાવેલી છે તો કોઈ લોકો આવતા હોય ને તો એ લોકોને ઇઝીલી મળી જાય અને ત્યાંથી ડાયરેક્ટ તમારે સ્ટ્રોબેરી લેવી હોય તો ખરીદી શકો પર્સ તમારું હા ત્યાં પે કરવા પડશે ને નીકળીએ હવે અમે લોકો ફાઇનલી અહીંયા પહોંચી ગયા છીએ અને આ રીતનું અમને છે ને બાસ્કેટ આપ્યું છે
અને તમારે સ્ટ્રોબેરી જાતે વીણવાની. જો અહીંયા સરસ મજાની છે બધી, એકદમ સરસ સરસ છે. હા, થોડા આગળ જઈએ. બધા તો જો મોટા મોટા બાસ્કેટો ભરી અને લઈ લીધી છે. મારી હાથમાં આવી ગઈ, મારા હાથમાં આવી ગઈ. કેવી છે? ટેસ્ટ કરીને બતાવી તો. સરસ છે. તો ચાલો હવે આપણે સ્ટ્રોબેરી પિક કરવાનું ચાલુ કરીએ, પણ થોડા આગળ જઈએ. જો અહીંયા અમે લોકોએ સ્ટ્રોબેરી પિક કરી લીધી છે અને અહીંયા છે ધાર્મિકની સ્ટ્રોબેરી. કેવી લાગે છે? મસ્ત છે ને, એકદમ ફ્રેશ, ડાયરેક્ટ ફાર્મમાંથી તોડેલી. અને અહીંયા છે આ મારી સ્ટ્રોબેરી. ખાટી કંઈ નથી હો ને, બધી ગળી જ છે મસ્ત મજાની. હવે ઘરે જઈ અને સ્ટ્રોબેરી મિલ્કશેક બનાવીશું. આ સ્ટ્રોબેરીનું તું બનાવજો. હા, હું મારા માટે જ બનાવીશ. અને જો કેટલા લોકો આવી ગયા છે. આજે વેધર બી મસ્ત છે ને એટલા માટે. અને ખાસું મોટું આખું ખેતર છે અને એમાં સ્ટ્રોબેરી વાવેલી છે. ઘણી તો હજુ નાની નાની છે અને ઘણી તો વીણાઈ બી ગઈ છે. કઈ સાઈડ? ચાલો જઈએ. હવે અમે લોકો જઈએ છીએ અલગ સાઈડ. અહીંયા ઓલરેડી અમે ઘણી બધી વીણી લીધી અને હવે બધી નાની નાની જ છે. અહીંયા જુઓ. અમે લોકો ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ સ્ટ્રોબેરી માટે, પણ એક્સપિરિયન્સ ઘણો સારો છે. ઘણી સરસ સરસ સ્ટ્રોબેરી અહીંયાથી મળી ગઈ અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસની છે. નોર્મલી આપણે સુપરમાર્કેટમાં લેવા જઈએ તો ખબર નહીં કેટલો ભાવ છે, પણ એનાથી થોડી અહીંયા મોંઘી મળે, પણ સારી છે અને એકદમ ફ્રેશ. અને તમારે જેટલી ખાવી હોય એટલી તમે અહીંયા ખાઈ બી શકો. તો હવે જઈએ અલગ સાઈડ અને ત્યાં અમે જોઈએ હવે ત્યાં મળે છે કે નહીં. બાકી તો ઓલમોસ્ટ સારી એવી અમે ભેગી કરી લીધી છે. આટલી ઇનફ છે. પછી બહુ તો ભાવશે બી નહીં અને બાકીની જે વધશે એમને આપણે કરી દઈશું સ્ટોર. તો જો ધાર્મિક હજુ ત્યાં જ એમને મળી લાગે છે. અને જો આ લોકો સાયકલ લઈને નીકળી ગયા છે. જેવો સમર ચાલુ થાય ને એટલે આ લોકો સાયકલ ચલાવવા માટે નીકળી જ જાય. જો આ કેટલી મસ્ત લાગે છે, એકદમ રેડ કલરની છે. નાની એવી જ છે. આ મસ્ત છે મોટી, પણ આ ખરાબ થઈ ગયેલી છે. કંઈ નહીં, તો અમે કન્ટિન્યુ કરીએ ફરીથી અમારી સ્ટ્રોબેરી અને પછી લાસ્ટમાં જોઈએ કે કેટલા કિલો અમે લોકોએ પિક કરી છે. કેટલા કિલો સ્ટ્રોબેરી ખરીદી? 2 કિલો. અમે 2 કિલો સ્ટ્રોબેરી ખરીદી અને 1 કિલો સ્ટ્રોબેરીનો ભાવ હતો 4.5 યુરોની કિલો. તો ટોટલ 9 યુરોની અમે સ્ટ્રોબેરી ખરીદી. અને જો એકદમ સરસ મજાની છે. હવે અહીંયાથી અમે લોકો જઈએ છીએ બીચ પર. કોઈ નહીં લે. હવે અમે બેસશું, રોડે બેસશું, શોપિંગ કરી હાઈવે ઉપર. 20 કિલો. તો અહીંયાથી હવે અમે જઈએ છીએ એક તળાવ કિનારે અને ત્યાં શાંતિથી બેસી અને પછી લંચ કરવાનો છે. સ્ટ્રોબેરી ખાશું. આજે કોઈ ફ્રૂટ કે એવું નથી જોડે લીધું, કારણ કે સ્ટ્રોબેરી એમ બી અહીંયાથી અમે પિક કરવાના હતા, તો સ્ટ્રોબેરી જ ખાઈ લેશું ત્યાં. જો પહોંચી ગયા છીએ અહીંયા તળાવ કિનારે. અને જો ધાર્મિકે લઈ લીધું છે એનું ટેબલ અને મેં અહીંયા લઈ લીધેલી છે ચેર. અને ત્યાં જઈ અને આરામથી બેસીશું. લંચ બી જોડે લઈ લીધો છે. તો જોઈએ. અને જો જવાનો જે રસ્તો છે ને એકદમ સરસ મજાનો રસ્તો છે. મસ્ત એકદમ ગ્રીનરી છે અહીંયા. અમે જે ત્યાં હતા ને સ્ટ્રોબેરી લેવા ગયા હતા ને, ત્યાંથી આઈ થિંક 25 મિનિટનો રસ્તો હતો. 25 મિનિટ દૂર છે અને અમારા ઘરેથી ઓલમોસ્ટ 31 કિલોમીટર દૂર છે. પાર્કિંગ પ્લેસ 1 કિલોમીટર દૂર છે, એટલે અમારે 1 કિલોમીટર અહીંયાથી ચાલતા જવું પડશે. નદી કિનારે ગયા હતા ને તો નદી કિનારો તો મળ્યો નહીં, ત્યાં ખાલી બોટિંગ જ હતું અને લંચ કરવાનો બાકી હતો. તો અહીંયા જો અમારું પાર્કિંગ છે અને અહીંયા અમે લોકો લંચ કરવા માટે બેસી ગયા છીએ. મસ્ત પકોડા ઘરેથી બનાવીને લાવ્યા હતા અને આંબલીની ચટણી અને જોડે કોલ્ડ ડ્રિંક્સ. લાસ્ટ બીચ પર ગયા હતા ને ત્યાં તો કશું નાવાનું હતું નહીં, પણ ત્યાંથી પાછા અમે ઓલમોસ્ટ 20 થી 25 કિલોમીટર દૂર આવ્યા અને
ફાઇનલી અમને એક તળાવ જેવું મળી ગયું છે. ત્યાં બધા લોકો નાહી છે. એકચ્યુઅલીમાં તો ત્યાં નાહવાની મનાઈ છે, પણ આપણા ઇન્ડિયાની જેમ મનાઈ હોય તો હોય, ભલે હોય, નાહી લેવાનું. જો આ રીતનો રસ્તો છે. આ રીતના રસ્તામાંથી અમે લોકો જઈએ છીએ અને કોઈ પ્લેસ ગોતીએ કે ત્યાં અમને મળી જાય. જો બધા લોકો છે ને એ ત્યાં જ જાય છે. તો હવે બસ એક પ્લેસ ગોતવાની છે. ફાઇનલી જો અમને તળાવ મળી ગયું હતું અને અમે લોકોએ નાહી પણ લીધું અને કેવી મજા આવી ધાર્મિક નાહવાની. શાંતિ થઈ શાંતિ થઈ ગઈ. ગઈ. રમે જો મસ્ત કારથી રમે છે. હા, તો બસ હવે અમે અહીંયાથી જઈએ છીએ ઘરે, કારણ કે ઓલરેડી સાંજના 6 વાગી ગયા છે. પણ મસ્ત છે પેલી ઇલેક્ટ્રિક કાર છે. જો એ ભાઈ કારથી રમે છે. હવે ઓલમોસ્ટ 6 વાગી ગયા છે અને તમે તડકો જોઈ શકો છો કેટલો બધો છે. હજુ તો એવું લાગે કે 3-4 વાગ્યા છે. સાંજના 6 થઈ ગયા અને ઘરે પહોંચતા આઈ થિંક અડધો કલાક થઈ જશે. તો હવે ડાયરેક્ટ ઘરે જ જઈએ. હવે બીજે કશે નથી જવું. અને આજનો બ્લોગ છે એ અહીંયા જ પૂરો કરું છું. નવા બ્લોગ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.